પેલો આને નામ કેસર પાડ્યું. એટલે કળિયુગમાં જો કદાચ સતયુગના વાયરા ના લાવું ને તો હું રબારીની માતા ના કેવો માં દૈતનો દેવો દેખાય, દેવનો દુઃખ દેખાય ને હરમોનની સાતીમો રોમ દેખાય, ભીખા ભુવામો મારી ચહેર દેખાય ને એ આવજે આવજે મારી પલિયડના મકોણાની મારી કાજરી વસારી ખમા તને સંજય વાગે જેવું લાગે, સારું લાગે ને. આ વગાડવા વાળો કો તો જેલમાં જોતા એવું નારાયણ મેહર ને માતા બોલું બગા મને તો ખબર નહીં, પણ જેવી ગાડીમાં તારા ઇકોમાં છોકરો જેવો બેઠ્યો ને કીધું ચેહર મારી જોગણી આજ મારું આવ્યું. ચાલો હું ચેહર પલિયડ થી વર્ષ હતી ઘણી વાર પારું હોનો મેલી તારા ટવકા હું આવીને ભેરી એ છોકરાને ખાલી મોથ જ પાટો વધ્યો, બાકી કોઈ તકલીફ નહીં. શું થયું હોય મને ખબર ના. એવું નારાયણ મેહર ને માતા બોલું હું. હા, આજના અવસરમાં જો કદાચ કોઈનું રૂવાટો ખરવા દઉં તો મારું નામ માતા ના કહેવાય. બાકી જેને ગાડી જોઈ, જેને છોકરો જોયો એમ જ બોલાવે કે કશું ના વધે. અને મારી ભીખા બુવાની ચેહરની પથારી હોય અને એ રોમને કદાચ મુઠ્ઠી ભરવી હોય મને પૂછ્યા વગર ના ભરવા દઉં એવું અઠેલી માતા હોઉં. અને મને પૂછાવાના તો રોમની તાકાત નહીં, કાયમથી રોમનો અમે યુદ્ધ કરીને જ લોકોને ખમા કીધેલી છે. જેનો જેનો બાયણો વખાઈ ગયો એનો ચહેર બેઠી બેઠી બાયણો ખોલસ. મારા પલિયડના મકોણાનો 13 તાલુકા 14 પરગણાથી આગવી નિશાનીઓ રખાય. ચેહર ચેહર તું ના મળ્યો રાજુ જિંદગી આપણી ઝુરી ઝુરી ના મરો. વિશાલ વિજય ભુવા દુનિયા આપણો ન હેડવા માર્ગ નાલો. મારા ના પિયોર આવો મારી ચહેરાઓ. મૂળજીભાઈ નાયણભાઈ મોણેકપુર, જયેશ દલાની મુવાડી, મહેશ ડભોળા વસ્તીમ કહે કે બુવા મફતના પૈસા લઈ. આ એકલી કાળી મજૂરી છે ભાઈ. તમારા ખેતરમાં વળો ને અમારું હોય વળો તો સજ પરસેવા નહીં વળતા ભાઈ. આ લુગડો બેનો નહીં થતો, મજૂરીનું જ છે. પણ અમારા કર્મમાં આર્ય મજૂરી લખેલી છે, તમારા કર્મમાં જુદી લખેલી છે. હમણાં થોડા દાડા પહેલા બુવાજી મને ભગવાન સપનામાં આવ્યા હતા. એટલે ભગવાન આવીને મને કીધું કે બોલો શું જોઈએ છે. એટલે મેં ભગવાનને કીધું કે દુનિયાને જે જોઈતું હોય આલો. મારા તો જે આલેલું હોય ને એ કાયમ સદાય રહે ને એવું આલો. એટલે ભગવાને કીધું કે ગામનું સરપંચ થવું છે, કીધું ના. તો કે MLA થવું છે, કીધું ના. મુખ્યમંત્રી થવું હોય, કીધું ના. પ્રધાનમંત્રી થવું હોય, કીધું ના. કે કારણ કીધું આ બધા ભૂત થઈ 5 વર્ષ પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ભૂતપૂર્વ સરપંચ, આ બધા ભૂત થઈ. અને અમે ભૂવા કોઈ દાડ ભૂત નહીં થઈએ. અમે જીવીશું તો સુધી ભૂતપૂર્વ કદીએ લાગતું નથી. એટલે અમારે ભૂત નહીં થવું. અમે ભૂવા છીએ જીવીએ જો સુધી મુવા તો સુધી અમારી લાજ રાખજો ને અમારી ગાદીની અને તમારી આલેલી ગાદીની કોઈ દાડો ભૂતમાં સમાવેશ ના થાય એવું રાખજો. જે દેરો મળ્યો હોય જેને અને જેના એ દેરામાં ગળપણ આવ્યું હોય એ દેરો સદાય જીવીએ ને છેલ્લા શ્વાસ સુધી અમારો શ્વાસ ના છૂટે અને અમારો સાથ ના છોડો એવું હાલજો. એટલે આમ આગતા આવડવું જો. આ બધી વસ્તી છે ને ગોડી છે. દેવો જોડે એટલું બધું માગે ને કે દેવરો ટેન્શનમાં આવી જાય કે અમને શું હાલવું.
એક ફરમાઈશ પૂરી થાય થઈને આવે ને બીજી તૈયાર હોય. આવો એટલે જો મને મૂળજીભાઈ માતાઓ ભેગી થઈ અને મને જો કદાચ ભગવાન એમ કહે કે બુવાજી માગો, તમે માગો એ આલું, તો હું કોઈ દાડ દેવ ટેન્શનમાં આવ્યું કોઈ દાડ માગું જ ના. આ બુવાજીની વાત છો, આ માતા નહીં કહેતી, બુવો કહે. તો હું માતાજીને એવું કહું કે દેવ ચેટલો, તો કે 33 કરોડ, એવું દુનિયા કહે. તો આપણે વધારે જોતું નહીં, રોજ એક દેવ 1 રૂપિયો મના લી જાય. વધારે માગીએ તો દેવ ટેન્શનમાં આવે ને. 33 કરોડ દેવ છે, એક દેવ રોજ 1 રૂપિયો મના લે, શું લે વધારે માગું? એટલે 33 કરોડ રૂપિયા રોજ ભેગા થઈ, ભાઈ કશું કરવું પડે સંજય. હા, માગતા આવડવું જોવાનું. પણ ઓ ભાઈ દેવ જોડી હું મગાઈ ન શેતર શેડવા બે બળદિયા દેજે, વાવણી કરવા બીજ દેજે, ચૂલ તાવડી દેજે, એક ગોરી ગાવડી દેજે. બળદ છે તો શેતર શેડવા થા, બીજ છે તો વાવણી કરવા થા, તાવડી છે તો મહેમાન પરુણોના રોટા ઘડવા થા, ગાય છે તો એનું જતન કરવા મારી ચિહરને ગોવાળ આલવો પડશે ને. એ આવો આવો મારી નાયણ મેહુરની ચિહર ખમા તને. અને આ વધાઓમાં 108 અમારો શિવજી ના કરે. ઘઉંમાં તો સંજય આવો, કારણ કે દુનિયામાં કે ગવાની તો ભગવાન પ્રેક્ટિસ હોય, આપણો ચોખામાં આવે, કારણ કે આપણો ચોખા છીએ. ચોખામાં આવે ચમ ના આવે? 535 કહો તો ચોખામાં આવું, ઘઉંમાં આવું, મકાઈમાં આવું, જારમાં આવું. હા, આ ભાઈનું ગોમ ભાઈ તલવાર હારી તો શિરોહી, મને ખબર નહીં, હારી તલવાર તો શિરોહી અને ગોમ શિહોરી. મને સમજણ નહીં, હું તો ખાલી ગપ્પો મારું. હો ભાઈ, જાતે જાતે ચેલોણા. હા, તમારું ગોમ ભીખા બુવાને જોયું નહીં, તમારા ગોમમાં કોઈ દર ભીખાભાઈ બુવાજી આયા નહીં. પણ દેવ દુઃખ સાચું હોય, દેવનો વખો સાચો હોય. આ ગોગાય જો કદાચ મને બરાબર ભલામણ કર્યું હોય ને એને ફૂલ લઈ લીધો હોય, તો હું ગોમ ગોદરે ઓટો મારીને તમારા ઘેર ઓટો મારીને આવું, તમારા કુટુંબના તમારા દેવને મળીને આવું હું બોલું એવું હોય, તો દેવ દુઃખ છે એવું સાચું ને કે ભૂવાનું કોમ ધૂણવાનું હોય. આપણો વેમમાં રવાની જરૂર નથી. પણ ભીખા નારાયણના મોઢામાંથી જે શબ્દો નીકળે મારા ચહેર મેરડી ના હોય. જે ના પાડે આ વાત ખોટી છે. 11,000 રૂપિયા ઇનામ દર રવિવારે ચેલેન્જ થી જ ધૂણું. બાધાઓ તો આમાં ચાલશે. અને કદાચ હવે 3 પેઢી સુધી ભીખાભાઈ કોઈને બાધા ના હાલે તો મારી ચહેરની પથારી નેઠા એવી મેલી નથી. ધરેન પેલા ખાતર ભર્યું, ધરેન ખેડ ખેડ જ કર્યું, અને આમાં ઉગવા મોડ્યું. એટલે પાછળની જે પેઢી રહી ને એ ગમે તેમ વેઢી વાળા વાઢે નેઠા એવું મેલ્યું નથી, ખાલી એમને હાચવવાનું. હા, બાકી મેં કોઈ વાબામ બાકી મેલ્યું નથી. મહેમાન ને ચા ને પોણી વિજય બુવા આવો એને ધરીને આવકાર આલો. ચા ને પોણી છૂટા મીટરે વેચો, તમને થાક નહીં લાગે, તમારા ખીચાના જોર નહીં આવે. કારણ કે આનું આ ગોમ હ, આની આ જ પબ્લિક હ. આની આ પબ્લિક ભીખા બુવાને એવું કહેતી હતી દારૂડિયા બુવા બનાય. આ તો ગોગો વેચી મારશે ને દારૂ પી. ધીરુભાઈ પબજી એ દાડે એમ કીધું હતું કે કદાચ સાધુ ના બનાવું તો મારું નામ માતા નહીં. કદાચ તારી
ઓળખણ તારા હાલવી નહીં પડે, તારા ગોગાના ને જોગણીના નામથી જગતમાં ઓળખણ ના લાવું તો મારું નામ માતા યમ્મા મલી તો જેસલ જાડેજા જેવન મલી રોકના મલી તો હું લેવાનું મલી તો લાલ વશારા વકડી મુશારોન મલી મલી તો મેણા મલી કોતો મેણા મલી મલી તો ગવારા મલી કોતો ગાય ગોવાળ મલી માં જીને તું મલી જીને તું એ સોગો મેલાયો જીને તને ઓરસી નહીં નાથ પરનાથમાં માજુ સપનીઓ ના મલ એ જીને મારી ચિહર ના ઓરસી ઈના ઘેર જીના દિવાસ વગાડ ગોમ ગોદરામાં હું ઓટો મારીને આવી ભાઈ તારું ગોમ જોયું નહીં પણ ગોમના ગોદરા ઉતરી એટલે પહેલા 3 રસ્તા પડે ભાઈ તમારા ગોમના ગોદરા પહેલા ઉતરી એટલે 3 રસ્તા પડે શિહોરીમાં શિરોઈ હોય કે શિહોરી હોય શિહોર હોય આ 3 રસ્તા રાતના જેટલા વાગે 10 જેવું તો થયું છે ને મારે ઘડિયાળ નહીં પૂણા બાર ત્યાં કીધું કોઈક રાડોની લાવીએ પહેરીએ તો સુધી આપણે પહેરવી નહીં ચાલુ બ્રાન્ડમાં આપણો રસ નહીં એટલે 3 રસ્તા જઈને હું ઉભી રહી એટલે મારે દેવના હપાડવું હોય મોણા ના હપાડવું હોય એટલે 3 રસ્તા જઈને મુરજીભાઈ હું ઉભી રહી એટલે મારે કોકને પૂછવું પડે એટલે અત્યારે રાતે અંધારામાં તો કોણ હોય પણ મારા જેવો એક હનુમાન બેહી રહ્યો હતો હોમું મંદિર હનુમાનનું એટલે મેં હનુમાનને કીધું યાર કમિંગ એટલે હનુમાનજી કે તમે તો અહીં આવ્યા તારે કીધું આઈ એમ કમિંગ ફ્રોમ ઓવરસદ પલિયાડ 2 ગામનું મજિયારું દેરું છું ભાઈ હું આ 2 ગામનું મજિયારો ઓટો મારવા વાળી હું ભીખાની ચેહર મેરડી છું ભાઈ તો કે અત્યારે છે મેં કીધું તમારા ગામમાં ચેલોણાના નેહડામાં મારે જવું હ મેં ઘર જોયું નહીં ચેલોણાનો નેહડો મેં જોયો નહીં એટલે હનુમાનજી કે 3 નેહડા છે એટલે 3 નેહડોમાં તારે જ્યાં નેહડામાં જવું હ મેં કીધું મારા ચેલોણાના નેહડામાં જવું હ તો કે હેડો હું મેળવા આવું એટલે હનુમાનને અમે 2 વાતો કરતા કરતા હેડે ભાઈ એટલે હનુમાન એમ કહે કે આ આવી ને એ કચેરી છે ગોમ પંચાયતની 3 પગાથીઓ ચડવાનો હોય ને અને ભારત માતાનો નકશો દોરેલો હો બહાર અંધારામાં ઓછો દેખાય ગોમ પંચાયતની જે કચેરી છે એ બહાર આ નકશો આસો દેખાય અડધો બુહાઈ ગયો અને અડધો સફ હોય એટલે આ નકશામાં જોઈને હું ચેહર હેડી એટલે હનુમાનજીએ પૂછ્યું કે હું જોયું કીધું આ નકશો આસો થઈ ગયો નવો દોરાવાની જરૂર છે એટલે કે આ નકશો તો ચાંદનો છે પણ આ નકશાના પાછળ જે દિવાલ રહી ને એ દિવાલ ઉપર જો કેટલો નામ લખેલો હોય બહુ આખી દિવાલ ચિતરેલી છે મેં કીધું આ શું છે અંધારામાં શું દેખાય એટલે કે આવાસ યોજનાનો બોર્ડ છે આ બધો જેટલું ખોટું નીકળે 11,000 રૂપિયા એનો હું નાયણ મેહર ને માતા ધોણું હું ભીખાની જીબોની ચેહર મેરડી ધોણું હું ભાઈ એટલે આ તો ગપ્પો મારતી અમારે ટાઈમ તો કાઢવો ને ભાઈ એટલે આગળ હેઠ એટલે ફરી 2 રસ્તા પડે ભાઈ એટલે હનુમાનજી બોલ્યા જમણી બાજુ વાળો માતાજી એ જમણી બાજુ અડધો વળંગ પૂરો થયો એટલે લાઇટની ડીપી આવે ભાઈ આ લાઇટની ડીપી થી હોમો જોવો એટલે ચેલોણાના ઘર દેખાયું નાયણ મેહર ને માતા બોલું ભીખાની ચેહર મેરડી અને બોલું એ ના હોય તો કળજુગમાં મારું ચેહર મેરડી નું ધૂણવું લાગે ભાઈ ચેહર ચેહર કરતા મારો જીવડો જતો રહેશે ભવ અધૂરો રહેશે હે મારી ચેહર હે મારી ચેહર ચેહર કરતા મારો જીવડો જતો રહેશે ભવ અધૂરો રહેશે હે રે દુનિયા વિના ચાલશે મારે ચેહર વિના ઘડીક નહીં
અલ્યા ચેહર ચેહર કરતા મારું આખું જતું રહેશે આ ભવ અધૂરો રહેશે હે મારી ચેહર મકવાણાની ચેહર ચિલોણાના નેહડામાં જઈને તારા કુળના દીવાને મળીને તારા 4 દેવના દીવાનું સલામ ધરીને આવી ભાઈ જેટલા દીવાઓ મને ખબર નહીં હું રબારીને માતા જોણો છું એટલે 4 દેવાનું સલામ ધરી એટલે દીવા એવું કહેશે કે ચેહર ચમ આવ્યો કીધું તારો મોણ મુખીના ગોગાએ આવ્યો અને મુખીના ગોગાએ હું ધોણું છું અને એની ભલામણ છે એટલે હું ડૉક્ટરના રિપોર્ટ ચેક કરવા આવીશું એટલે ડૉક્ટરના રિપોર્ટ ચેક કરવા માંડી એટલે પહેલો પ્રકાશભાઈ ડૉક્ટરનો રિપોર્ટ મેં નારાયણ મેહરની માતાએ વાંચ્યો ભાઈ મને ખબર નહીં પડતી હું તો ઓછું ભણેલી માતા હું ભીખાની માતા ધૂણો હું અને કળિયુગમાં સતયુગના વાયરા ના લાવું તો મારું નામ માતા ના કેવો માગો ચહેર તું બેઠી હોય તો દવા ગોરી નો વારો ના આવે ખૂણ બેહવાનો વારો ના આવે જે ઘેર મારી ચહેર બેઠી હોય એ ઘરને દવાખાને જવાનો વારો ના આવે પોલીસ ને આપણા ઘેર આવવાનો વારો ના આવે એ ઘેર વૈદ્ય ને વકીલ ના આવે મારી નાણ મેહુરની ઓ ચહેર ખમાતન રહું એટલે આ રિપોર્ટ બી ચહેરે ચેક કરે એટલે એમાં વાતેડાનું ઇન્ફેક્શન એવું ડૉક્ટર કહે છે સમાજ કહે દુનિયા કહે દેવ કહે હું ભીખાની માતા કહું એવું આ મારા ચહેરની લેબોરેટરીના રિપોર્ટ હા ભાઈ જેનું હોય તેડી લે તો રોવો હોય એને રોવો જેના નહીં એ માગે છે તમારે શું લે રોગરાવો ભાઈ તેડો આવો પરજા નહીં એ માતા ફરે તમે હું લે રોવરાવો ભાઈ નાયણભાઈ નહીં ફરતી વસ્તી હા હલો નાયણભાઈ ને નાયણ બેહોર ને માતા ને મુરજીભાઈ જેઠા સભાના મહેલો આજની વેળા હશે મારી અને મહેમાનોને બાળીને કદાચ માતામાં પાવર આવતો હશે તો હું નાયણ મેહર ને માતા એવું બોલું ભાઈ કે વાતેડાનું ઇન્ફેક્શન એવું ડૉક્ટર કહે છે પહેલા રિપોર્ટની વાત કઈ ઇન્ફેક્શન છે બીજું તમારે કોઈ કહેવાનું નહીં કારણ કે મારા જોડે બધી લેબોરેટરીઓ છે આજે હું અત્યારે વાત કરું એ 3 વર્ષ પહેલાની વાત કરું પેટ ટાઈટ થઈ જતું હોય અને આજે જે પરિસ્થિતિ છે હવે આજની આપણે જે પરિસ્થિતિ છે એ મોઢાનું કેન્સર એટલે મોઢાનું કેન્સર એવું જગત કે મને ખબર ઓછી પડે ભાઈ પણ હું ચેહર મેરડી ધૂણતી છું તો તમારું મૂળ ગોમ આર્ય નહીં હું નાયણ મેહરની માતા બોલું